નમસ્કાર મિત્રો, તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા એક નવા જ વ્લોગમાં. તો ઘણા સમય પછી આપણે એક નવો વ્લોગ બનાવવા જઈ રહ્યા છે અને એમાં હું એક ફોટોશૂટ કરવા માટે જઈ રહ્યો છું બેબી શાવરનું. તો ચલો હવે આપણે આગળ જઈએ અને તમને હું બતાવીશ કે અમારા ફોટોગ્રાફરની કેવી લાઈફ હોય છે. અત્યારે સવારના 5:30 વાગ્યા છે અને મારે જવાનું છે મહેસાણા સાઈડ. ચલો તો ફાઇનલી હું હવે નીકળી ગયો છું મોઢેરા જવા માટે. થોડું અજવાળું થઈ ગયું છે, તો પહેલાં તો આપણે ગાડીમાં પેટ્રોલ ભરાવી દઈશું. મિત્રો, ગમે ત્યાં સફર કરો ને તો સાવચેતી જરૂર રાખવી, કારણ કે જુઓ સવારમાં આ એક્સિડન્ટ થયેલો જોવા મળ્યો. લાગે છે તો એવું કે કોઈને જાનહાનિ થઈ નથી. 60 કિલોમીટરની જર્ની કર્યા પછી એક હોલ્ડ કર્યો છે. તો આ છે મોટપ ચોકડી અને તમે મહેસાણાથી મોઢેરા તરફ જાઓ એટલે આ મોટપ ચોકડી આવે અને આ મોટપ ચોકડી ઉપરના ગોટા બહુ ફેમસ છે. પહેલાં હવે ગોટાનો નાસ્તો કરશું, ચા પીશું અને પછી આપણે જઈએ મોઢેરા. અને મોઢેરા હું તમને આપણું હેરિટેજ સૂર્ય મંદિર છે એ પણ આ વિડીયોમાં હું બતાવવાનો. દોસ્તો, તો હવે આ મેથીના ગરમા ગરમ ગોટા આવી ગયા છે અને હવે હું પહેલાં એનો નાસ્તો કરી લઈશ. અમે 2 જણ છીએ એટલે એ પ્રમાણે 50 રૂપિયાના ગોટા લીધા છે અને બંને જણ અમે આટલા નાસ્તામાં આરામથી ધરાઈને ખાઈ લઈએ. તો જો ગોટામાં ડુંગળીનું કચુંબર આપ્યું છે, મરચાં આપ્યા છે અને આ ગોટા આપ્યા છે. તો પહેલાં હું નાસ્તો કરી લઉં હવે, અને તમે આ બાજુ આવો તો ચોક્કસ આ ગોટા ટ્રાય કરજો. અહીંયાની ખાસ વાત એ છે કે ગોટા સાથે નથી કઢી કે ગ્રીન ચટણી આપતા, પણ અહીંયા ડુંગળીનું કચુંબર આપે છે. આજનું મારું શૂટ હતું એક ગામડામાં હતું. અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે આ, અને હવે હું એ જગ્યાએ પહોંચવાની તૈયારીમાં છું. મિત્રો, તો હું મારા લોકેશન ઉપર પહોંચી ગયો છું અને અહીંયા છે ફંક્શન. મીઠી ધારિયાલી નામનું ગામ છે અને હજુ ડેકોરેશન રેડી નથી થઈ એટલે થોડી વાર લાગશે, મારે વેઇટ કરવી પડશે. ચાલો, વાર છે ત્યાં સુધી મારા બધા ઇક્વિપમેન્ટ રેડી કરી દઉં છું. બહુ ગરમી છે અને અત્યારે વરસાદ પડેલું વાતાવરણ છે અને બહુ ગરમી છે, બહુ પરસેવો થઈ રહ્યો છે. જો મેં કેમેરા રેડી કરી દીધા છે. હવે અમે પહેલાં કપલ ફોટોગ્રાફી કરશું અને એના માટે મોઢેરા સૂર્ય મંદિરના ગાર્ડનમાં જવાનું છે કપલ ફોટોગ્રાફી કરવાનું. તો એ પણ તમને શોર્ટ બતાવજો અમે કેવા શૂટ કર્યા છે. તો ચલો, હવે અહીંયા અમે ડેકોરેશન શૂટ કરી લીધું છે. ચલો, હવે હું મોઢેરા જઈ રહ્યો છું. તો સૂર્ય મંદિરની ગેટની બહાર હું આવી ગયો છું. અહીંયા ટિકિટ બારી છે, એન્ટ્રી ગેટ છે અને હવે અંદર જઈ રહ્યો છું. આ મેન ગેટ છે, અહીંથી સૂર્ય મંદિરમાં અંદર જવા માટેનો ગેટ છે. અહીંયા છે ટિકિટ બારી. જો આ ટિકિટ બારી છે, 25 રૂપિયા એન્ટ્રી ફી છે નાગરિકોની અને વિદેશી લોકો માટેની 300 રૂપિયા ફી છે. આ આખો પાર્કિંગ એરિયા છે, અહીંયા ગાડીઓ પાર્કિંગ કરવાની છે અને જો તમે જ્યારે બી આવો તો 25 રૂપિયા ટિકિટ છે પર પર્સન અને ગાડીની પણ 20 રૂપિયા ટિકિટ છે. ફોટોગ્રાફરમાં એક વાત કોમન છે કે ગમે એટલા વહેલા ઉઠીને જાય, ગમે એટલી ફૂલ તૈયારી કરીને જાય, આમ શૂટ કરી લેવું છે, તેમ કરી લેવું છે, પણ જ્યારે પ્લેસ ઉપર પહોંચે ને તો હંમેશા ફોટોગ્રાફરને વેઇટિંગ કરવાનો વારો જ આવે છે. કારણ કે લેડીઝોને તૈયાર થવામાં બહુ વાર લાગે છે અને ટાઈમસર આવે નહીં અને પછી ફંક્શન ચાલુ થવાનું હોય એટલે ત્યાં બધા વડીલો બહુ ઉતાવળ કરતા હોય એટલે પછી 5-10 મિનિટમાં શૂટ પતાવી અને નીકળી જવાનું હોય. 10માંથી 8 કેસ તો એવા જ હોય કે વેઇટિંગ જ કરવાનું હોય. 2 થી 3 કેસ એવા હોય કે એમના પ્રોપર ટાઈમે આવ્યા હોય અને પ્રોપર શૂટ થાય. એ કપલ આવી ગયું છે અને અમે થોડી વેઇટ કરી છે, પણ હવે અત્યારે અમારી જો ટાઈમ છે એટલે સરસ એવું શૂટ કરી લે. મંદિરની અંદર એન્ટર થશો પહેલી જ નજર પડશે આ સૂર્યકુંડ તરફ અને રામકુંડ પણ કહેવામાં આવે. આ કુંડની અંદર નાના મોટા 108 મંદિરો આવેલા છે. હજારો વર્ષો પહેલાં જ્યારે આપણા પૂર્વજો
આ મંદિરની આજુબાજુ દીવા કરતા હતા ત્યારે આનો નજારો કેવો થઈ જતો હશે એ આપણે ખાલી કલ્પના કરીએ. લોકવાયકા અનુસાર ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યા પછી બ્રહ્મ હત્યાના દોષથી મુક્તિ મેળવવા પોતાના ગુરુ વશિષ્ઠની સલાહ લીધી હતી અને આ વિસ્તારમાં યજ્ઞ કર્યો હતો. તેથી સ્થાનિક લોકો આ પવિત્ર જળાશયને રામકુંડ તરીકે પણ ઓળખે. જોકે ઐતિહાસિક રીતે તેનું મૂળ નામ સૂર્યકુંડ જ માનવામાં આવે છે. આ કુંડના આગળના ભાગમાં ઘણા બધા ખંડિત અવશેષો પણ પડ્યા છે અને હવે પહેલાં આપણે જઈશું સૂર્ય મંદિરના મેન સ્તંભો એ જોવા માટે જઈશું. ત્યારે જો વરસાદ આવેલો છે, બહુ ગરમી છે, તોય પર્યટકો તો છે જ. વરસાદ પછી ગરમી ચાલુ થઈ છે એટલે ઘણો બધો બફારો છે, એટલે ગરમી બહુ ભયંકર લાગી રહી છે. તડકો નથી પણ બફારો છે, પણ તો છતાં અહીંયા પર્યટકો છે. કારણ કે જેને રસ છે ને, જે પૌરાણિક વસ્તુઓ જોવાનો એને માણવાનો જેને રસ છે ને, એ તો ગમે ત્યારે આવી શકે. અત્યારે હું પણ આવ્યો છું આ સૂર્ય મંદિરની મુલાકાત લેવા માટે અને મેં તો ઘણી બધી વાર આ સૂર્ય મંદિરની મુલાકાત લીધી છે. જો આ મિત્રો સ્તંભો છે, આ શાના છે એના ઇતિહાસ તો આપણને ખબર નથી, પણ જેને આ બધી વસ્તુ જોવાનો શોખ છે એને તો બહુ મજા આવે. જો આવા બધા ખાડા બી અત્યારે પડ્યા છે એટલે આપણને ખબર પડી જાય કે કેટલું જૂનું છે આ મંદિર. અને હવે આપણે મેન જે ટેમ્પલ છે એના રહસ્ય થોડું ઘણું જેટલું મને યાદ છે, એટલું વાંચવામાં આવ્યું છે, સાંભળવામાં આવ્યું છે, એ હું તમને બતાવું છું. તો જે સૂર્યનારાયણનું જે મંદિર છે એના તરફ હવે આપણે આગળ જઈએ. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1026થી 1027 દરમિયાન સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે અને ભારતના સૌથી ભવ્ય સૂર્ય મંદિરોમાંનું એક માનવામાં આવે છે. મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે તેનું સ્થાપત્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અદ્ભુત છે. મંદિરનું મુખ પૂર્વ દિશામાં છે, જેથી વર્ષના ચોક્કસ સમય દરમિયાન ઉગતા સૂર્યના પ્રથમ કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશતા હતા. આ પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્ર અને સ્થાપત્યનું જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિરના મુખ્ય 3 ભાગ છે: સૂર્યકુંડ, સભા મંડપ અને ગુઢ મંડપ. પદ્ધતિથી કરવામાં આવેલું છે કે જ્યારે 21 માર્ચ અને 27 સપ્ટેમ્બર દિવસ અને રાત જ્યારે એક સરખા હોય ત્યારે એ 2 દિવસ સૂર્યદેવનું સીધું કિરણ અહીં રહેલા સૂર્યનારાયણની મૂર્તિના મુગુટના હીરા ઉપર પડતું અને એની રોશનીથી આખું મંદિર ઝળહળી ઉઠતું. આ પ્રદક્ષિણાનો ભાગ છે. તમે મોઢેરા માત્ર તેના ભવ્ય સૂર્ય મંદિર માટે જ નહીં, પરંતુ સ્વસ્થ ઉર્જાના આદર્શ ગામ તરીકે પણ સમગ્ર દેશમાં જાણીતું બન્યું. ઇન્ડિયાનું સૌથી પહેલું ગામ છે કે જે 24 કલાક પાવર વિલેજ તરીકે ઓળખાય. મારી આજની જર્ની અને આ મોઢેરા એરિયાની આજુબાજુમાં મારે એક ફોટોશૂટ હતું આજે. એની સાથે સાથે આ એક વિડીયો પણ બનાવી દીધો. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને મળશું એક નવા જ વિડીયોમાં. થેન્ક યુ. જય હિન્દ.